100 ગ્રામ માવા. નમસ્કાર મિત્રો, પ્રકરણ 3 ધોરણ 8 નું જે છે ચતુષ્કોણની સમજ. તો ચતુષ્કોણની અંદર આપણે પહેલા બહુકોણ વિશે જાણવું પડશે. બહુકોણ એટલે શું? તો કારણ કે ચતુષ્કોણ છે એને એક પ્રકારનો બહુકોણ જ કહેવાય છે. તો પહેલા બહુકોણ એટલે શું એ આપણે જોઈ લઈએ. તો અહીંયા મેં બહુકોણની ડેફિનેશન લખી છે. સમતલીય રેખાખંડોથી બનતી બંધ આકૃતિને બહુકોણ કહે છે. હવે હું અહીંયા ધારો કે બે બિંદુઓ છે, એ બે બિંદુઓને હું જોઈન્ટ કરું છું, જોડું છું. આ બે બિંદુઓને મેં જોઈન્ટ કર્યા એટલે શું બન્યો? રેખાખંડ બન્યો. શું બન્યો મિત્રો? રેખાખંડ. આપણે આગળના ધોરણમાં શીખી ગયા છીએ, ફરીથી રિપીટ કરાવું છું. બે બિંદુઓને જોડતા જે લાઈન બને છે એને રેખાખંડ કહીએ છીએ. તો મેં એક રેખાખંડ દોર્યો. હવે હું આ બિંદુ અને આ બિંદુને જોડું છું એટલે બીજો રેખાખંડ થયો. હવે આ બિંદુ અને અહીંયા એક બીજો બિંદુ લઉં છું, એને દોર્યો, ત્રીજો રેખાખંડ થયો. અને આ બિંદુ અને આ બિંદુને જોડું છું એટલે ચોથો રેખાખંડ થયો. મેં કેટલા? 4 રેખાખંડો દોર્યા મિત્રો. કેટલા રેખાખંડો? 4 રેખાખંડો દોર્યા. અને 4 રેખાખંડોથી મેં એક આકૃતિ બનાવી જે બંધ છે. 4 રેખાખંડોથી મેં જે એક આકૃતિ બનાવી છે એ બંધ છે. તો અહીંયા મિત્રો લખ્યું છે સમતલીય રેખાખંડોથી બનતી બંધ આકૃતિને બહુકોણ કહેવાય છે. એટલે મેં આકૃતિ રેખાખંડોથી બનાવી. સમતલીય એટલે કે એક જ સમતલમાં છે. તો અહીંયા હું સમતલ તરીકે બોર્ડને લઈ લઉં. ધારો કે હું બોર્ડને લઈ લઉં, દિવાલ પર લઈ શકો છો. હું બોર્ડને સમતલ તરીકે લઈ લઉં તો એ બોર્ડની અંદર જ આ આકૃતિ છે, બહાર જતી નથી. એટલે કે બોર્ડની અંદર જ છે, એટલે કે બોર્ડના સમતલમાં જ છે. એટલે કે આકૃતિ કેવી છે? સમતલીય છે. તો સમતલીય રેખાખંડોથી બનતી બંધ આકૃતિને આપણે બહુકોણ કહીશું. તો આ કેવો થયો? બહુકોણ થયો. બીજી આકૃતિ લઈ લઈએ, આને ચોરસ કહીશું આપણે. એક રેખાખંડ આ દોર્યો, બીજો રેખાખંડ આ દોર્યો અને ત્રીજો રેખાખંડ આ દોર્યો. તો મિત્રો જુઓ, બંધ આકૃતિ થઈ. રેખાખંડોથી બની. કેટલા રેખાખંડો દોર્યા? 3 રેખાખંડો દોર્યા અને સમતલમાં જ છે. તો એ પણ કેવો થયો? બહુકોણ. એટલે ત્રિકોણ પણ બહુકોણ છે. ત્રિકોણ પણ શું છે? બહુકોણ છે. બરાબર. એવી ઘણી આકૃતિઓ છે જે રેખાખંડોથી બને છે અને બંધ હોય છે. એ બધા જ શું હોય? બહુકોણ હોય. ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, બરાબર, પંચકોણ, ષષ્ઠકોણ. એક પંચકોણનું ઉદાહરણ લઈ લઈએ. તો એમાં એક રેખાખંડ, બીજો રેખાખંડ, ત્રીજો રેખાખંડ, ચોથો અને પાંચમો. આ બધા રેખાખંડોથી આપણે બંધ આકૃતિ બનાવી અને બંધ આકૃતિ એ શું કહેવાય છે? બહુકોણ. બહુકોણ કહેવાય છે. તો મિત્રો બહુકોણની વ્યાખ્યા આ છે. હવે આપણે મિત્રો બહુકોણના પ્રકાર જોઈશું. તો બહુકોણના પ્રકાર આપણે બે રીતે જોઈશું. બહુકોણના પ્રકાર આપણે બે રીતે જોઈશું. તો એક રીતે આપણે જોઈશું બહુકોણના પ્રકાર એ વિકર્ણોની રીતે. વિકર્ણોની રીતે. મિત્રો પ્રકાર જોતા પહેલા આપણે આ એક શબ્દને સમજી લઈએ. વિકર્ણ એટલે શું? ડાયાગોનલ. ઇંગ્લિશની અંદર ડાયાગોનલ કહેવાય છે. વિકર્ણ એટલે શું? તો હું અહીંયા આ જ આકૃતિ ચોરસ લઈ લઉં છું, બહુકોણ લઈ લઉં છું. એના વિકર્ણો કઈ રીતે દોરાશે? તો બિંદુઓ અહીંયા આ જે 4 બિંદુઓ છે, બિંદુઓ ક્રમિક ન હોય અને એ બિંદુઓને જોડીએ તો વિકર્ણ બને છે. ક્રમિક એટલે શું મિત્રો? ક્રમિક બિંદુ, આનું ક્રમિક બિંદુ કયું? એક આ અને એક આ. એટલે કે આ બિંદુને આ બિંદુ સાથે જોડીશું તો રેખાખંડ થશે, પણ વિકર્ણ નહીં થાય. બરાબર? આ બિંદુ જોડેલા છે તો રેખાખંડ બનશે, પણ
ક્રમિક વિકર્ણ નહીં થાય. પણ મિત્રો જુઓ આ બિંદુ સાથે ક્રમિક બિંદુ એક આ નથી. અહીંયા જુઓ આ નથી. તો આને હું જોડું તો શું બનશે? વિકર્ણ બનશે. ઓકે, આ બિંદુનું ક્રમિક બિંદુ કયું? એક આ અને એક આ, એટલે કે એની સાથે તો વિકર્ણ બનશે નહીં. પણ આ બિંદુ સાથે જોડશું એટલે વિકર્ણ બનશે. એટલે કે બિંદુઓ ક્રમિક ન હોય અને જોડીએ તો એ શું બનશે? વિકર્ણ બનશે બહુકોણની અંદર. બરાબર? તો આ થઈ વિકર્ણની સમજ. તો વિકર્ણની રીતે આપણે બે રીતે એના જોવાના છે પ્રકાર. તો પહેલો પ્રકાર આપણે જોઈશું અંતર્મુખી અંતર્મુખ બહુકોણ. તો અંતર્મુખ બહુકોણ એટલે શું? તો વિકર્ણો જોડતા એ વિકર્ણો પરસ્પર છેદે નહીં. તો એ ચતુષ્કોણ બહુકોણ અંતર્મુખ થશે. તો અહીંયા હું એક ફિગર દોરું છું, આકૃતિ દોરું છું. તો આના બે વિકર્ણો આપણે દોરીએ તો બે વિકર્ણો એક આ થશે અને એક આ થશે. તો અહીંયા બે વિકર્ણો છે. એક વિકર્ણ ફિગરની અંદર છે એટલે કે આકૃતિની અંદર છે અને એક એ બંધ આકૃતિની બહાર આવી જાય છે. તો અંતર્મુખ બહુકોણ કોને કહેવાશે? તો વિકર્ણ એ આકૃતિની બહાર હોય તો એવા ચતુષ્કોણોને આપણે અંતર્મુખ, એવા બહુકોણોને આપણે અંતર્મુખ બહુકોણ પણ કહીશું. તો અહીંયા જુઓ એક વિકર્ણ બહાર આવી જાય છે એટલે કે વિકર્ણ આકૃતિની બહાર હોય તો એ અંતર્મુખ બહુકોણ. બરાબર? અહીંયા મેં તમને બતાવ્યું આ વિકર્ણ છે એ બંધ આકૃતિની બહાર છે. બરાબર? તો અંતર્મુખ બહુકોણ વિશે ખ્યાલ આવ્યો. બીજો પ્રકાર જે છે એ બહિર્મુખ બહુકોણ. તો બહિર્મુખ બહુકોણમાં બંને વિકર્ણો એ આકૃતિની અંદર જ હશે, બંધ આકૃતિની અંદર હશે. તો એક આપણે ચોરસ લઈ લઈએ. તો એના વિકર્ણો આપણે મેં દોરીને બતાવ્યા હતા તમને આ રીતે. તો આ બંને વિકર્ણો, એક આ વિકર્ણ અને એક આ વિકર્ણ, એ બંને વિકર્ણો એ બંધ આકૃતિની અંદર છે માટે એને કેવા ચતુષ્કોણ, કેવા બહુકોણ કહેવાશે? સોરી, ચતુષ્કોણ ભૂલી ગયા છે. કેવા બહુકોણ કહેવાશે? બહિર્મુખ બહુકોણ કહેવાશે. ફરીથી એક વખત મિત્રો, અંતર્મુખમાં વિકર્ણો, કોઈ પણ વિકર્ણ એ બંધ આકૃતિની બહાર આવે છે, જ્યારે બહિર્મુખ બહુકોણમાં વિકર્ણ બંધ આકૃતિની અંદર હોય છે. એક પંચકોણ લઈ લો તો એના વિકર્ણો કયા? તો એક તો આ બિંદુ સાથે આ બિંદુ જોડાશે, આ બિંદુ સાથે આ બિંદુ જોડાશે, પછી આ બિંદુ સાથે આ બિંદુ જોડાશે, આ બિંદુ સાથે આ બિંદુ જોડાશે, આની સાથે આ જોડાશે અને આની સાથે જોડેલો છે. ઓકે, બરાબર? એટલે કે ક્રમિક બિંદુઓ ન હોય અને આપણે જોડીએ એટલે બધા વિકર્ણો થઈ જાય. તો બધા જ વિકર્ણો, જેટલા પણ વિકર્ણો મળ્યા એ વિકર્ણો ક્યાં આવ્યા? બધા જ પંચકોણની અંદર આવ્યા, બંધ આકૃતિની અંદર. એટલે આ પંચકોણ પણ એ કેવો બહુકોણ થયો? બહિર્મુખ બહુકોણ થયો મિત્રો. તો આ જોયા આપણે બહુકોણના પ્રકાર, વિકર્ણોની રીતે. હવે બહુકોણના પ્રકાર જોઈએ, બીજી રીતે જોઈએ આપણે. એમાં નિયમિત અને અનિયમિત બહુકોણ આવશે. ઓકે, તો ચાલો મિત્રો
બહુકોણના પ્રકાર જોઈએ, વિકર્ણોની રીતે જોયા. હવે બીજા બે પ્રકાર જોવાના છે બાજુઓના સંદર્ભમાં. બાજુઓના સંદર્ભમાં બે પ્રકાર પડે છે, એક નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણ. એક નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણ પડે છે. તો નિયમિત બહુકોણ એટલે શું? તો જે બહુકોણમાં બધી જ બાજુઓ એટલે મીન્સ રેખાખંડો મિત્રો, બાજુઓ ના માપ સમાન હોય તો તે બહુકોણ નિયમિત બહુકોણ કહેવાય. બહુકોણ તો અહીંયા મિત્રો ઉદાહરણ જોઈએ, ચોરસ. એવી જ આવે છે ને ચોરસ. તો નિયમિત બહુકોણ, જે બહુકોણમાં બધી જ બાજુઓના માપ સમાન હોય તો તે બહુકોણ નિયમિત બહુકોણ કહેવાય. તો ચોરસની અંદર બધી જ બાજુઓ કેવી હોય? સમાન હોય, તો એને નિયમિત બહુકોણ કહેવાય. એને નિયમિત બહુકોણ કહેવાય. ધારો કે ષટકોણ હોય, 6 બાજુઓ વાળું બહુકોણ હોય, એવું જરૂરી નથી ચોરસ જ હોય, પણ ષટકોણ હોય તો ષટકોણમાં પણ આ બધી જ બાજુઓ જો સમાન હોય, 6 બાજુઓના માપ સમાન હોય તો એને પણ નિયમિત ષટકોણ કહેવાય. નિયમિત ષટકોણ કહેવાય. આને ચોરસ કહીએ આપણે, અથવા તો એને નિયમિત ચતુષ્કોણ પણ કહેવાય. ચતુષ્કોણ એની ઉપર આપણે જવાનું છે, એ જોઈશું. એની ઉપર જવાનું છે, બરાબર. હવે અનિયમિત બહુકોણ. અનિયમિત બહુકોણ એટલે જે બહુકોણમાં બધી જ બાજુઓના માપ, બધી બાજુઓ નહીં, બાજુઓના માપ જુદા હોય. એક સમજણ ખાતર લખીએ છીએ, આ અસમાન હોય તો તે બહુકોણ અનિયમિત બહુકોણ કહેવાય. તો અહીંયા હું દોરું છું એક ત્રિકોણ. એની અંદર બધી જ બાજુઓના માપ, ધારો કે આ માપ છે 3.5 સેન્ટીમીટર, આ છે 4 અને આ છે 5 સેન્ટીમીટર. ખાલી સમજવા ખાતર લખું છું, બરાબર. તો અહીંયા ત્રણેય બાજુઓના માપ કેવા છે? જુદા જુદા છે, અથવા તો બે બાજુઓના માપ પણ સમાન હોય તો એને અનિયમિત બહુકોણ. નિયમિતમાં બધી જ બાજુઓ સરખી હોય છે અને અનિયમિતમાં કોઈ પણ એક બાજુ જો જુદી પડતી હોય, અલગ પડતી હોય તો એને અનિયમિત બહુકોણ કહેવાય છે. ધારો કે આ એમાં જુઓ, આ બાજુ નાની છે ને આ બાજુ મોટી છે, અને સમલંબ ચતુષ્કોણ કહેવાય. સમલંબ ચતુષ્કોણ. તેમાં આ બાજુ નાની છે અને આ બાજુ મોટી છે, માટે એને અનિયમિત બહુકોણ પણ કહીશું. અનિયમિત બહુકોણ, બરાબર. તો બાજુઓના સંદર્ભમાં પણ આપણે બે પ્રકાર, અનિયમિત બહુકોણ અને નિયમિત બહુકોણ જોયા. હવે આપણે આગળના ટોપિક પર જઈશું. ચાલો મિત્રો, આપણો આજનો છેલ્લો ટોપિક જોવાનો છે, એ છે વિકર્ણોની સંખ્યા. તો આપણે વિકર્ણો, તો મેં તમને સમજાવ્યા કે વિકર્ણો કોને કહેવાય. હવે કોઈ પણ બહુકોણ તમને આપ્યો હોય, એમાં તમારે વિકર્ણોની સંખ્યા શોધવાની આવે તો એના માટે એક સૂત્ર છે,
વિકર્ણોની સંખ્યા બરાબર n² - 3n/2 n બાજુવાળા, અહીંયા લખો n બાજુવાળા વિકર્ણોની સંખ્યા માટે n² - 3n/2. તો અહીંયા જોઈએ આપણે એક ઉદાહરણ જોઈએ કે ભાઈ બહુકોણના વિકર્ણોની સંખ્યા. અહીંયા એક શબ્દ ઉમેરવાનો રહી ગયો, n બાજુવાળા બહુકોણના બહુકોણના વિકર્ણોની સંખ્યા. વિકર્ણોની સંખ્યા. તો ધારો કે પહેલા લઈ લઈએ એક સામાન્ય ઉદાહરણ લઈ લઈએ, ષટકોણ. બીજું એક ઉદાહરણ લઈ લઈએ પંચકોણ. ત્રીજું ઉદાહરણ લઈ લઈએ ત્રિકોણ. ત્રિકોણ હતું બરોબર છે, જીરો આવશે. તો ષટકોણ, તો ષટકોણની અંદર કેટલી બાજુ હોય? ષટ એટલે 6, એટલે કે 6 બાજુઓ. તો આપણે પહેલા ષટકોણના વિકર્ણોની સંખ્યા, ષટકોણના વિકર્ણોની સંખ્યા, મિત્રો દાખલો આ રીતે ગણવાનો છે, બરાબર. n² - 3n/2 એટલે કે n બરાબર શું લઈશું? તો બાજુઓની સંખ્યા. n બરાબર શું લઈશું? હવે ષટકોણની અંદર કેટલી બાજુ હોય? 6 બાજુઓ હોય, એટલે કે 6 નો વર્ગ ઓછા 3 કૌંસમાં 6, એટલે કે ગુણાકારમાં હશે નીચે 2. હવે પહેલા વર્ગ કરીએ. 6 નો વર્ગ એટલે 6 ગુણ્યા 6, 6 × 6 = 36, ઓછા 3 ગુણ્યા 6 એટલે 18. 3 ને 6 ગુણાકારમાં, મિત્રો સમીકરણની અંદર શીખી ગયા. નીચે 2, 36 માંથી 18 જાય તો 18 ને ભાગ્યા 2, અને 18 ભાગ્યા 2 કરીએ એટલે શું આવશે? 9. તો ષટકોણના કેટલા વિકર્ણો આવશે? 9 વિકર્ણો આવશે મિત્રો. કેટલા વિકર્ણો આવશે? 9. આપણે દોરી જોઈએ, ચલો દોરી જોઈએ. તો આપણો ષટકોણ જે છે 6 બાજુઓ વાળો એ આપણો આવો લઈએ. કેટલી બાજુ? 1 2 3 4 5 6. તો અહીંયાથી ચાલુ કરું છું. આને કેટલી સંખ્યા થશે? એ કેટલા સાથે જોડાશે? તો અહીંયા એક આ વિકર્ણ થશે, એક આ વિકર્ણ થશે, એક આ વિકર્ણ થશે. આને સાથે જોડીએ. એક આ અને એક આ. 6 થયા, બરાબર મિત્રો. અને આ 7 8 અને 9. બરાબર, 9 થઈ ગયા મિત્રો. તમે જાતે ટ્રાય કરી જોજો ઘરે. તમે પંચકોણ અને ત્રિકોણની અંદર ટ્રાય કરો. ઓકે, હવે બીજો દાખલો જોઈએ પંચકોણની અંદર. તો પંચકોણના વિકર્ણોની સંખ્યા, સૂત્ર લખી દઈએ. n² - 3n/2. તો n ની જગ્યાએ પંચકોણ 5 બાજુ વાળો બહુકોણ થશે, એટલે 5. n ની જગ્યાએ શું આવશે? 5. અહીંયા હું લખું છું n બરાબર શું આવે? બાજુની સંખ્યા. બાજુની સંખ્યા. તો 5 નો વર્ગ ઓછા 3 કૌંસમાં 5 ભાગ્યા 2. 5 નો વર્ગ એટલે 25 ઓછા 3 × 15 ભાગ્યા 2. 25 માંથી 15 જાય એટલે 10 ભાગ્યા 2. 2 × 5 = 10. એટલે વિકર્ણોની સંખ્યા આવશે 5.
બરાબર મિત્રો? તો આ વિકર્ણોની સંખ્યા થઈ. ત્રિકોણનું હવે એક શોધી નાખીએ. ત્રિકોણમાં કેવું થાય છે? કારણ કે મેં તમને ઉદાહરણની અંદર ત્રિકોણના વિકર્ણો નતા દોરીને બતાવ્યા. એ કેમ નતા બતાવ્યા એ આ દાખલા ઉપરથી ખ્યાલ આવી જશે તમને. ત્રિકોણનું મેં ઉદાહરણ લીધું જ નથી. ઓકે? તો ત્રિકોણના વિકર્ણોની સંખ્યા બરાબર 3n² - 3n/2. એની જગ્યાએ શું આવશે? ત્રિકોણ કેટલી બાજુઓ? 3 બાજુઓ. 3 નો વર્ગ ઓછા 3 એની જગ્યાએ પાછા 3 ભાગ્યા 2. 3 નો વર્ગ કેટલો? 9 ઓછા આ પણ કેટલા થશે? 9 ભાગ્યા 2. 9 માંથી 9 જાય એટલે 0 ભાગ્યા 2. ત્રિકોણના કેટલા વિકર્ણો આવે મિત્રો? 0. એટલે કે ત્રિકોણનું કોઈ પણ વિકર્ણ બનતો નથી. તમે આકૃતિ જોશો તો પણ દરેક બિંદુ એ બીજાનો ક્રમિક બિંદુ છે. આનો ક્રમિક બિંદુ આ થાય, આ થાય. આનો ક્રમિક બિંદુ આ પણ થાય, આ પણ થાય. અને આનો ક્રમિક બિંદુ આ પણ થાય ને આ પણ થાય. એટલે ત્રણેય બિંદુ ક્રમિક છે. આપણે તો ક્રમિક ના હોય એવા બિંદુઓને જોડીએ ત્યારે વિકર્ણ બને છે. ઓકે? તો ત્રણેય બિંદુ ક્રમિક છે એટલે વિકર્ણ એનો 0 આવશે, વિકર્ણ બનશે નહીં. તો મિત્રો પરીક્ષાની અંદર કદાચ પૂછી દે તમને આવો દાખલો કે ભાઈ ત્રિકોણના કેટલા વિકર્ણો, તો તમારે શું લખવાનું? કોઈ વિકર્ણ આવે નહીં અથવા તો શૂન્ય આવે, સંખ્યા શૂન્ય આવે. આ રીતે મિત્રો બહુકોણની અંદર વિકર્ણોની સંખ્યા આપણે જોઈ. આગળ જતા આપણે ચતુષ્કોણના પ્રકારને બધું જોવાનું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચતુષ્કોણના પ્રકાર જોઈશું. ત્યાં સુધી મિત્રો આનું અધ્યયન કરજો. ઓકે મિત્રો, આવજો.